2 સપ્ટેમ્બર શિફ્ટ 2 માં પાર્ટ 2 માં પહેલો પ્રશ્ન લઈએ તો y બરાબર fx એ સમીકરણ 2x² dy બરાબર 2xy પ્લસ y² dx નું સમાધાન કરે અને તે બિંદુ 1 2 માંથી પસાર થાય તો f(1/2). વિકલ સમીકરણનો દાખલો છે, એકદમ સ્ટાન્ડર્ડ દાખલો કહી શકાય. જોઈ શકો તો દરેક પદની ટોટલ ઘાત સરખી છે, તો સમપરિમાણે વિકલ સમીકરણમાં કન્વર્ટ થઈ શકે છે. એ સરળ પડશે. બીજી રીતે લેવા જાઓ તો એક y વાળું પદ ગોઠવાશે, એક x વાળું ગોઠવાશે. dx/dy માં જશો તો એ રીતે પણ થશે, પણ આપણે સમપરિમાણે વિકલ સમીકરણથી શરૂઆત કરીએ તો પહેલા dy/dx ને ભેગા કરીશું, પછી સ્ટાન્ડર્ડ સ્વરૂપ લઈએ. તો શરૂઆત કરીએ તો dy/dx, તો dy ના છેદમાં dx તો 2xy પ્લસ y² ના છેદમાં આ 2x². બે વડે ડિવાઈડ કરી નાખ્યું તો dy/dx સેપરેટ પદ આપી દે તો 2x 2 તો ઉડી જશે, x ઉડી જાય તો વધે y/x. આ થશે 1/2 y²/x², એટલે કે y/x હોલ સ્ક્વેર. હવે ખબર છે કે આમાં y/x બરાબર આપણે v આદેશ લઈએ છીએ, તો y/x બરાબર v આદેશ લેતા y = vx માટે dy/dx કેટલા થશે તો dy/dx vx નું 1 પ્લસ x dv/dx માટે આ સમીકરણમાં મૂકો તો આ થશે જો v પ્લસ x dv/dx ઇક્વલ ટુ y/x એટલે v, આ પ્લસ 1/2 v², આ v કેન્સલ થશે. x dx ને સામેની બાજુ લઈ જઈને 2 ને આ બાજુ લાવો તો 2 v² છેદમાં એટલે v ની -2 ઘાત dv આ dx/x થાય. જો સિમ્પલ ટ્રાન્સફોર્મેશન કર્યા x dx સામેની બાજુ, v² આ બાજુ છેદમાં આવે, છેદના અંશ અને બંને બાજુ ઇન્ટિગ્રેશન પણ એપ્લાય કરી દે, એટલે આપણે 3 સ્ટેપ ભેગા કરી નાખ્યા. તો v ની -2 ઘાત છે એનું ઇન્ટિગ્રેશન કરીએ એટલે -1 ઘાત થશે, એટલે આ પદ થશે આવું થાય કંઈક 2 v ની -1 છેદમાં -1, x નું થશે 1/x નું log mod x પ્લસ c, અને y/x બરાબર v 1 ના છેદમાં છે એટલે -1 ના છેદમાં y/x એટલે છેદનો છેદ છે એટલે -2x/y બરાબર log mod x પ્લસ c. બીજી એક વાત કરી તે ગુજરાત બોર્ડમાં જેટલી જગ્યાએ છે ત્યાં આપણે લોગ લખીએ એટલે બે એ લખતા નથી, એટલે JEE માં એ લોકો જનરલી બીજી બધી જ બુકમાં ln વપરાશે. ln લખો કે લોગ, ગુજરાત બોર્ડ સુધી સીમિત છે કે એનો બેઝ ઈ જ થશે. આ કન્ડિશન એક લઈએ, એનું જનરલ સોલ્યુશન થઈ ગયું. બીજું આપેલું છે કે આ વક્ર શેમાંથી પસાર થાય 1 2 માંથી પસાર થાય, તો બિંદુ P ના 1 2 વક્ર પર છે તો x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 2 મૂકો તો -2, x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 2 ઇઝ ઇક્વલ ટુ log 1 પ્લસ c. log 1 તો થશે 0 માટે c બરાબર કેટલા આવી ગયા -1, માટે આ સમીકરણ કેટલું થઈ ગયું માટે -2x y બરાબર log mod x -1. હવે કિંમત કઈ માગેલી માટે f(1/2), માટે f(1/2) એનો મતલબ કે આમાં x બરાબર 1/2 મૂકતા કેટલા મળશે તો x બરાબર 1 આપ તો y કેટલા થાય તે ફાઇન્ડ કરવાનું છે. તો અહીં x બરાબર 1 આપ મૂકો તો -2 × 1 આપ by y is equal to log 1 આપ -1, એટલે કેટલા થઈ ગયા 2 2 કેન્સલ થઈ ગયા -1/y બરાબર log 2 છે. જો log 1 આપ કોઈ જગ્યાએ આપેલા નથી તો log 2 કન્વર્ટ કરું તો -log 2 થાય,
કેમ કે 1 માઇનસ log 2 અથવા છેદની ઘાત અંશમાં લો તો -2 ઘાત આગળ આવે અને -1 બધા પદ દૂર કરું નેગેટિવ તો 1/y બરાબર log 2 plus 1 means y બરાબર 1/log 2 plus 1 એટલે 1 plus ln 2 થાય. તો કયો જવાબ થશે આપણો? સી. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની, સંકલનનો અચળાંક જ્યારે સી મેળવવાનો એક સાઈડ લોગ નહીં તો બીજો લોગ ન લેવો, કોન્સ્ટન્ટ સીધો મૂકવો તો સરળ પડે. કેમ કે લોગ લીધો તો ફરી વખત એક્સપોનેન્શિયલ થઈને સાદું રૂપ આપવું પડે, તો અહીં ડાયરેક્ટ એમને મળે તો આન્સર કયો થશે? સી. 1 plus x ની n ઘાતના વિસ્તરણમાં 3 ક્રમિક પદોના સહગુણકનો ગુણોત્તર 2/5/12 છે, તો n શોધો. આ પણ કોમ્બિનેશન પરમ્યુટેશન અથવા બાયનોમિયલ એક્સપાન્શનનો પ્રશ્ન થઈ શકે. બંનેનો એપ્લિકેશન થઈ એકદમ સ્ટાન્ડર્ડ મેથડ છે કે આવા દાખલા ઘણા બધા જો તમે વ્યવસ્થિત તૈયારી કરી તો સોલ્વ કરેલા જ હોય. થોડીક ગણતરી છે પણ થઈ શકે એવો છે, આવડે એવો છે. JEEમાં મેઇન વસ્તુ તમને આવડવો જોઈએ, ગણતરી તો થોડો ઘણો સમય બચે. તો કઈ રીતે થશે તે જોઈએ. 1 plus x ને n ના વિસ્તરણમાં 3 ક્રમિક પદોના સહગુણકો, ધારો કે 3 ક્રમિક પદો છે એના સહગુણકો લઈએ તો ક્રમિક પદમાં x છે, બીજું કોઈ આવવાનું નથી, 3 ક્રમિક પદ લઈએ તો nc r-1 is nc r is r+1 કેટલા છે? 2/5/12 છે. આ વસ્તુ આપેલી છે. તો પહેલા આ બંનેનો ગુણોત્તર લઈએ તો હંમેશા મોટા વાય નાનું લેવાનું, તો NCR-1 કેટલા થશે? 5/2. અને આ બીજો ગુણોત્તર કેટલા લેવાનો? NCR+1 ના છેદમાં NCR. આ લેવાનું કારણ કે આનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા જો તમે વ્યવસ્થિત તૈયારી કરી હોય તો ખબર હશે. આની સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા થાય NCR ના છેદમાં NCR-1, તો n-r+1 છેદમાં r. એક ફોર્મ્યુલા છે, શા માટે આવશે એ પણ છે ડિસ્કસ કરી લઈએ. તો NCR એટલે n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. એના છેદમાં આવશે n ફેક્ટોરિયલ. NCR એટલે n ફેક્ટોરિયલ n - r ફેક્ટોરિયલ, છેદનો છેદ અંશ એટલે n - r+1 -+1 ઇન્ટુ r માઇનસ, તો n ફેક્ટોરિયલ ઉડી જાય, એક ફેક્ટોરિયલ હતો, આ ફેક્ટોરિયલ છે એમાં ઉડી જશે, r-1 છે એમાં ફેક્ટોરિયલ એટલે કેટલા? n - r+1 ના છેદમાં r. તો એ જ કન્સેપ્ટ અહીંયા વાપરી શકે. r ની જગ્યાએ કેટલા છે? r+1, એક ઘટાડો છે. તો બીજો કન્સેપ્ટ એ આવશે કે NC r ની જગ્યાએ r-1 મૂકો, r+1 +1 છેદમાં r+1 12/5. આ યાદ રાખજો, ઘણી બધી જગ્યાએ ઉપયોગી થશે. તો સાદું રૂપ આપો તો 2n - 2r+2 5r માટે 2n - 7r +2 0. સમીકરણ 1. આનું સાદું રૂપ આપો તો n - r -1 +1 ઉડી જાય, અને n - r સાથે 5 આવશે તો 5n - 5r. આપસ સામેની બાજુ જાય તો 12r +12. તો આનું સાદું રૂપ આવે 5n, 12 આવશે એટલે -17r -12 બરાબર 0. તો હવે શું કરવાનું? તો આ બંનેમાંથી આપણે કિંમત કોની મેળવવાની છે? તો n ની. તો આપણે r નો લોપ કરીએ એ રીતે કરીએ, લોપ ગુણાકાર રીતે. તો r નો લોપ કરો તો આ સમીકરણનો કેટલા વડે ગુણવું પડશે? 17 વડે. અને આને કેટલા વડે ગુણવું પડશે? 7 વડે. ગુણાકાર કરીને શું કરવાનો? બાદબાકી. તો આને 17 વડે ગુણી નાખ્યું હોય તો સાદું રૂપ કંઈક આ રીતે થાય, ગુણ્યા 2 એટલે 34n, 17 ગુણ્યા 7 એટલે 136 r, અને 17 ગુણ્યા 2 પ્લસ 34 બરાબર 0. અને આને કેટલા વડે ગુણવાનું છે? 7. તો 7 ગુણ્યા 5 એટલે 35n
-17 × 7 એટલે 136 r અને 7 × 12 12 × 7 એટલે 84. નિશાની સરખી એટલે બાદબાકી તો માઇનસ પ્લસ પ્લસ. તો અહીંયા જોઈ શકો કે 35n 34 - 35 એટલે -n આ બે ઉડી ગયા. 34 + 84 એટલે કેટલા થશે? પ્લસ 4 ને 4 8 8 ને 3 118. તો સિમ્પલ n બરાબર કેટલા આવી ગયા? 118. n કેટલા થશે? 118. મેઇન આ ફોર્મ્યુલા જો તમને વ્યવસ્થિત યાદ હોય તો દાખલો ટૂંકમાં થઈ શકે. બે વખત પહેલાં જ એક કોમ્બિનેશન આપવા પડે નહીં ખાસ. એટલે જેને હજી પેપર બાકી છે લોકો આવી બધી ફોર્મ્યુલા વચ્ચે ખાસ રિમાઇન્ડ કરતા જજો. તો આનો જવાબ 118 એટલે કેવો થવો જોઈએ? એ થાય. પ્રશ્ન ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન 1 to 2 mod 2x માઇનસ ફ્રેક્શનલ ફ્લોર વેલ્યુ 3x dx ઇક્વલ ટુ કેટલા થાય? તો જનરલી આ ટાઈપના દાખલામાં ફ્રેક્શનલ વેલ્યુ ફ્લોર વેલ્યુ આપેલી હોય ને ખાલી એક્સનો કોઈ સહગુણક હોય સરવાળા બાદબાકીમાં, તો સરળ એ પડશે કે આને તમે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન જે આ રીતે ડિફાઇન થાય છે કે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન x બરાબર x માઇનસ ફ્લોર વેલ્યુ x પરથી આ x ની કિંમત તમે મેળવી લો. ફ્લોર વેલ્યુ x x માઇનસ ફ્રેક્શનલ x આ કિંમત મૂકો એટલે એક આખું તમને x માં મળશે અને આ x સાથેનું સાદુરૂપ મેળવી શકાય. દાખલાને હિન્ટ એ હતી તો આપણે લઈએ તો આને આ રીતે લખું છું. આ ઇન્ટિગ્રેશન આ કહીએ તો 1 to 2 મોડ્યુલસ એમનમ આ 2x એમનમ. આપણે જોઈએ કે ફ્લોર વેલ્યુ છે એની વેલ્યુ કેટલી થાય? x માઇનસ ફ્રેક્શનલ x. તો આ થશે x એટલે કે 3x માઇનસ ફ્રેક્શનલ 3x dx. સાદું રૂપ આપો તો 2x માઇનસ x માઇનસ માઇનસ પ્લસ 3x એટલે કે આ થશે 1 to 2 મોડ ફ્રેક્શનલ 3x માઇનસ x. 2x માઇનસ 3x એટલે માઇનસ x થાય. ફ્રેક્શનલ 3x માઇનસ x. હવે સૌથી મોટી હિન્ટ આ એટલે કે મોડ દૂર કરો તો મારે એની પોઝિટિવ વેલ્યુ લેવી પડે. હવે આ પોઝિટિવ ક્યારે થાય? 3x ફ્રેક્શનલ 3x માઇનસ x પોઝિટિવ થશે કે x માઇનસ 3x? સિમ્પલ વિચારીએ. હવે જો ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન છે એનું પણ થોડુંક લઈએ તો એની આલેખ કંઈક આ ટાઈપનો હતો. 0 અહીં 1 હોય, 1 થી 2 હોય અને ગુજરાતીમાં આપણાને ખૂબ સરસ નામ આપેલું છે, ખપાળી ફંક્શન પણ કીધેલું કે આનો આકાર આ ટાઈપનો હોય. તો ફ્રેક્શનલ પાર્ટ એક વખત લાગી ગયો તો એની રેન્જ કેટલી થશે? તો આ 3x છે એની કિંમત કેટલી આવશે? 0 થી લઈને 1 સુધી આવે. અને અહીંયા જે આપણી પાસે x છે એની રેન્જ કેટલી? 1 થી 2 છે. આ રેન્જ કેટલી થાય? 1 થી લઈને 2. એનો મતલબ કે x એ છે ફ્રેક્શનલ 3x કરતાં ઓલવેજ મોટા થશે. એટલે મોડ દૂર કરશું તો પહેલાં x લખાશે ત્યારબાદ 3x લખાશે. એટલે મેઇન વસ્તુ આ હતી, નહીંતર જવાબમાં પ્લસ ઓર માઇનસનો સીધો ડિફરન્સ આવે. તો મેઇન આ હતું કે x એ અહીંયા મોટા થશે કારણ કે આ રેન્જની અંદર 1 to 2 માં x મોટા થાય. ફ્રેક્શનલ 3x તો 0 થી 1 છે તો x પહેલાં લખીશું, ફ્રેક્શનલ 3x મોડ દૂર કરશું તારે, કેમ કે મોડ દૂર કરીએ તે પોઝિટિવ લખાય. તો આ વસ્તુ થશે 1 to 2 અને જ્યાં સુધી મોડ દૂર ન થાય ત્યાં સુધી ઇન્ટિગ્રેશન કે કંઈ થઈ શકે અને તમે જાણો જ છો તો માઇનસ ફ્રેક્શનલ અપૂર્ણાંક ભાગ વિધેય 3x dx. અલગ અલગ આપી દે તો પહેલામાં તો કોઈ પ્રોબ્લેમ નથી. 1 to 2x dx આ 1 to 2 3x dx. હવે આ x દૂર કરવા માટે એક કન્સેપ્ટ લઈએ. ફ્રેક્શનલ પાર્ટ વિધેય છે આ વિધેય અને એરિયા વાઇઝ લઈએ તો આ ફ્રેક્શનલ પાર્ટ છે એનો પીરિયડ 1 છે. તો આ જે ફ્રેક્શનલ પાર્ટ 3x છે તેનો પીરિયડ કેટલો થવો જોઈએ? 1/3. એટલે 1/3 ના અંતરાલ બાદ આ ડિફાઇડ પામે. એટલે જો આ 1 to 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 ને પ્લસ 1/3 એવા 3 અંતરાલ થશે. તો આને તમે આ રીતે લખી શકો. જો આ ખાસ મહત્વનું છે 1x dx
આનો આવર્તમાન 0 થી 1/3 કેટલા 3 વખત આવે તો 3 વખત 0 થી 1/3 ના ફ્રેક્શનલ દૂર થશે કે 3x dx. જો ફ્રેક્શનલ પાર્ટની પ્રોપર્ટી તમને ખબર હોય તો ઇઝીલી સમજાય એવું છે, કેમ કે આ વિધેયનો આવર્તમાન 1 હતું તો 3x એ 3 આવર્તમાન 3 × 1/3. એક આવર્તમાન માટે 0 થી n to n આવર્તમાન હોય તો n આગળ આવે એ કન્સેપ્ટ હતો ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો, એ જ આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. હવે જો બધું ઇન્ટિગ્રેબલ આવી ગયું તો એક કે બે સ્ટેપનો દાખલો થાય. પેલું થશે x²/2 2 to 1 -3 ને 3 9 12 આવી જાય. x નું x²/2 લિમિટ 0 to 1/3. આ 2 નો વર્ગ 4/2 એટલે 2 -1 2 નો વર્ગ 4/2 એટલે 2 -1/2. આ -9/2 લઈ લો તો x² કેટલા થશે 1/9, બાકીનું 0 થશે. તો આ થઈ ગયું 3/2 -1/2. 3/2 -1/2 કેટલા થશે 1. તો આનો આન્સર કયો આવવો જોઈએ 1 થાય. એટલે ઓપ્શન કોણ છે એ. મેઇન વસ્તુ આજે તમે મોડ ખોલ્યો એ પણ અગત્યનું. બીજું આજે તમને વ્યાખ્યા ખબર હોય તો ઇઝીલી થઈ શકે, નહીતર થઈ શકે નહીં. થોડાક ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. sin⁴θ + cos⁴θ + λ = 0 ના વાસ્તવિક ઉકેલ મળે તો લેમ્બડાની રેન્જ. તો સિમ્પલી લેમ્બડાને સૂત્ર ન કરતા બનાવીએ તો sin⁴ + cos⁴ થાય. એટલે આની રેન્જ શોધવાની છે, પછી એનું નેગેટિવ થશે. તો લેમ્બડા બરાબર અહીંયા કેટલા આવે તો જો લેમ્બડા બરાબર કેટલા થાય -sin⁴θ + cos⁴. sin⁴ + cos⁴ તો આનું સ્ટાન્ડર્ડ એક્સપાન્શન આપણે વર્ષોથી જાણીએ છીએ કે sin² + cos² નો હોલ સ્ક્વેર કરીએ તો આ પદ આવું થાય કંઈક sin² + cos²θ હોલ સ્ક્વેર. તમારે sin⁴ આવશે, cos⁴ વધારાનું પદ કોણ આવશે 2sin² cos². તે આપણે કરી દઈએ બાદ 2sin² cos². sin² + cos² તો ઓલવેઝ 1 થાય ને 1² 1 એટલે આ 1. અને sin⁻, 2sin⁻ cos⁻ માટે sin2θ થાય. sin² cos² તો અહીંયા કેટલા જશે 4. તો 2 વડે ભાગી નાખું તો આ થશે 4sin²θ cos²θ. આ સ્ટાન્ડર્ડ ટ્રાન્સફોર્મેશન. આની પછીનું સ્ટેપ 90% કેસમાં આ જ હોય. તો આ થશે -1 -1/2 2sin⁻ cos⁻ હોલ સ્ક્વેર એટલે sin2θ² એટલે sin² 2θ. તો માઇનસ અંદર લઈ જાઓ તો 1/2 sin² 2θ -1. આ લેમ્બડા આવી ગયો આપણો. એટલે બીજા અર્થમાં આપણે આ જે ફંક્શન આવ્યું એની રેન્જ શોધવાની છે. તો રેન્જમાં એક રેન્જ બાઉન્ડ ફંક્શન આપણને આપેલું છે sin² 2θ. sin⁻ હોય એની રેન્જ કેટલી હતી -1 થી +1. તો સ્ક્વેર લઈ લો તો માઇનસ પાર્ટ નીકળી જાય 0 થી 1. 1/2 લે છે એટલે આ રેન્જ કેટલી થશે જો આ થશે 0 થી 1 આપો. 0 મૂકો તો કેટલા આવશે 0 થી -1 એક રેન્જ આવશે -1. 1 હાફ મૂકો તો બીજી કેટલી આવશે 1 હાફ -1 1 હાફ. તો આની જે રેન્જ છે એ કેટલી થઈ છે 0 થી -1 થી -1/2. એટલે આની રેન્જ કેટલી થશે રેન્જ ઓફ f લખીએ તો કેટલી થવી જોઈએ -1 થી લઈને કેટલી થાય -1/2. એટલે લેમ્બડાની કિંમત આવી શકે. એટલે બહુ એકદમ ઈઝી દાખલો કહી શકે. ટ્રિગોનોમેટ્રી જે વર્ષોથી પૂછાય એની જેવું કંઈ નથી કે બહુ મોટા સિમ્પ્લિફિકેશન આપવા પડતા હોય. આ તો ખૂબ જ જૂનું વર્ષો જૂનું ટ્રાન્સફોર્મેશન છે. અહીંયા આવશે આન્સર ડી. 11મો દાખલો. પરવલય y² બરાબર 8x ની અંદર એક સમબાજુ ત્રિકોણ અંતર્ગત છે જેનું એક શિરોબિંદુ એ પરવલયનું શીર્ષ થાય તો આનું ક્ષેત્રફળ કેટલું થાય. તો પેલા ફિગર દોરીએ કે y² બરાબર 8x એટલે કે x અક્ષ પ્રત્યે સમમિતો એવો સ્ટાન્ડર્ડ પરવલય છે.
આપણો પરવલય છે y² બરાબર 8x. તો એની અંદર એક સમબાજુ ત્રિકોણ અંતર્ગત છે જેનું એક શીર્ષ એ પરવલયનું શીર્ષ છે શિરોબિંદુ, એટલે કે આ રીતે એક તમે સમબાજુ ત્રિકોણ લઈ શકો. એટલે ધારો કે એ OB, તો આનું ક્ષેત્રફળ માંગેલું છે. તો પ્રચળ સમીકરણ પરથી થશે A ને B ના યામ. આપણે જનરલી એ રીતે કરીશું તો આ ધારો કે લંબાઈ હોય, આ બિંદુ એમ કહીએ તો આનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ AB ગુણ્યા OM થાય. તો AB ની લંબાઈ અને OM ની લંબાઈ મેળવીએ તો આખું ક્ષેત્રફળ મળી જશે. તો જો y² બરાબર 8x પરથી A કેટલા થાય તો અને 4 વડે ભાગી નાખું તો કેટલા થાય 2. તો આ પરવલયના પ્રચલ યામ એના યામ થવા જોઈએ AT² 280 અને નીચે B છે એટલે કેવા થશે AT² -280. તો એના યામ A બરાબર કેટલા છે 2, તો 2t² 280, 2 into 2 means 4t. એ રીતે B ના યામ થશે AT² એટલે 2t² -4t. તો એના યામ થશે 2t² +4t. આના યામ થશે 2t² -4t. તો AB લંબાઈ આપણને મળી જશે ઉપર 40, નીચે 48. OM મળી જશે 2t². પણ મોટો પ્રોબ્લેમ એ છે કે t કેટલા છે ખબર નથી. જવાબ આપણે t માં નથી લાવવાનો, ઓપ્શન છે એટલે ક્લિયરલી દર્શાવે કે t તમને કોઈ રીતે મળવો જોઈએ. તો મિત્રો એક યાદ રાખો તો હજી આપણે આ ભાઈનો આપણે કોઈ જગ્યાએ ઉપયોગ કર્યો જ નથી. આ સમબાજુ આપ્યો છે, આનો સમબાજુ લીધો જ નથી કોઈ જગ્યાએ. તેનો ઉપયોગ કરીએ તો સમબાજુ તો આખો ખૂણો 60 થાય. તો આ ખૂણો કેટલો હોય 30. આ 30 ખબર છે, આ લેન્થ આ t માં છે ને આ t માં છે, એટલે tan 30 એપ્લાય કરશું એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને tan 30 આપણને ખબર છે, એના પરથી t મેળવી લઈએ પેલા. તો આકૃતિ પરથી tan 30 બરાબર tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો am ના છેદમાં OM ઇમ્પ્લાય tan 30 એટલે 1/√3. સામેની બાજુ am કેટલી છે 40 છેદમાં પાસેની બાજુ XM આનો કેટલો થાય 2t². ઇમ્પ્લાય that t કેટલા મળશે, તો જો એક વખત આ 2 ઉડી ગયા, t આ સામેની બાજુ √3 સામેની બાજુ, તો t બરાબર 2√3 થાય. માટે એના યામ તમે ટ્રાન્સફોર કેટલા થશે, એના યામ જો આવા થઈ શકે 2t² એટલે 2 into t² એટલે 2 નો વર્ગ 4 તેરી 12, 4 તેરી 12 ગુણ્યા 2 એટલે કેટલા થાય, આ થઈ ગયા 24 અને 40 4 દો 8 વર્ગમૂળ 3. તો સિમ્પલ આનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું, તો બહુ ઈઝી દાખલો થઈ ગયો. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલા થાય 1/2 પાયો AB ગુણ્યા વેધ OM, તો 1/2 પાયો AB એટલે ઉપર જો લંબાઈ કેટલી છે 8 વર્ગમૂળ 3, તો નીચે પણ 8 વર્ગમૂળ 3. ટોટલ કેટલી થઈ 8 ને 8 16 વર્ગમૂળ 3 ગુણ્યા વેધ OM આ લંબાઈ કેટલી થઈ 24. 2 વડે ભાગી નાખો તો 8 વર્ગમૂળ 3 8 ગુણ્યા 24 એટલે 8 ચોક 32 નો બગડો એટલે 192 વર્ગમૂળ 3. તો આપણો જવાબ કેવો થશે 192. અહીંયા પૂછાઈ ગયો છે 192 એટલે 192 વર્ગમૂળ 3. આન્સર A. 12મો દાખલો લોજિકનો પ્રશ્ન એવો છે, લગભગ ફરજિયાતપણે આવડે અને ફરજિયાતપણે આવે જ. સૌથી ઈઝીમાં ઈઝી આખા સિલેબસમાં સૌથી ઈઝીમાં ઈઝી ટોપિક હોય તો લોજિક છે. અને થિયરિકલ બહુ જાજુ નથી, ફક્ત એને 3 ટેબલ યાદ રાખો, તેનો ગમે એવો પ્રશ્ન આસાનીથી એટેન્ડ થઈ શકે. એટલે પેપરમાં પહેલાં આવા બધા સોફ્ટ ટાર્ગેટ હોય એને શૂટ આઉટ કરવાના, એટલે કે ઝડપથી તમને
ઓછા સમયમાં વધારે થાય. અને જો વ્યવસ્થિત તમે એનાલિસિસ કરેલું હોય તો એવા 8 થી 10 પ્રશ્નો હોય જે ફરજિયાતપણે આવતા હોય. અત્યાર સુધી જોઈએ કે નિશ્ચાયકનો પ્રશ્ન હોય જ છે, ડિફરન્શિયલ ઇક્વેશનનો હોય, સદિશના 3 પ્રશ્નો હોય. આ છે જે બધા આસાનીથી એટેન્ડ થઈ શકે એવા હોય છે. તો આમાં કયું વિધાન નિત્ય સત્ય છે તે લઈએ. તો તમને ટ્રસ્ટ ટેબલ ખબર હોય, પહેલા માટે દોરીએ, બીજા, ત્રીજા કે ચોથા, જેની માટે નિત્ય સત્ય એટલે ટોટોલોજી કોણ છે તે જોઈએ. તો પહેલા માટે ટેબલ દોરું છું. તો પી ક્યુની જરૂર પડશે, તો પી ક્યુ. ત્યારબાદ નેગેશન પીની પણ જરૂર પડશે. આમાં નેગેશન ક્યુ કોઈ જગ્યાએ છે ને એટલે જરૂર નથી. ત્યારબાદ જરૂર પડશે પી ઓર ક્યુ. આને આપણે સરળતા ખાતર એ આપી દઈએ. આપણે રિલેશન આ બંને વચ્ચે લઈએ તો આને ધારો કે બી આપ્યું તો આ થઈ ગયું આપણું બી એન્ડ એ. આને નામ આપી દો સી. અને ચોથું થઈ ગયું આપણું જે સી ઇમ્પ્લાઇઝ. આજે આખું આવ્યું સી ઇમ્પ્લાઇઝ ક્યુ. આપણો આન્સર થશે. આ જવાબ જો બધા આન્સર આમાં ટી આવતા હોય તો નિત્ય છે, ન હોય તો બીજું, બીજું ન હોય તો ત્રીજું ચેક કરવું પડે. થિયરિકલ પણ જોઈ શકાય, એમાં પણ નવું કાંઈ નથી. તો ટીએફ માટે તાની માટે 2 વખત ટી, 2 વખત એફ, ટીએફ, ટીએફ. નેગેશન પી છે તે એફ હોય ત્યાં ટી, ટી હોય ત્યાં એફ, તો એફ એફ ટી ટી. પી ઓર ક્યુ બંને ટી હોય, પી ઓર ક્યુ બંને એફ હોય તો જ એફ આવે, નહીતર ટી. કોના માટે? તો બંનેમાં. આ બંનેમાં એફ હોય તો એફ, બાકીના બધા કેવા થાય? ટી. એન્ડમાં કોની વચ્ચે લેવાના? બંને વચ્ચે. એન્ડમાં બંને ટી હોય તો ટી, નહીતર એફ. તો બંનેમાં ટી હોય તો એ હોય એક આ ટી છે, બાકીના બધા કેવા છે? એફ. તો શું આવશે? એફ. અને ઇમ્પ્લિકેશનમાં ટી એફ હોય તો એફ આવે, ને તો શું આવે? બાકીના બધા કેસમાં ટી. ઇમ્પ્લિકેશનમાં સી ટુ ક્યુ જવાનું. આમાં ખાસ ધ્યાન રાખજો, ક્યુ ટુ સી નથી. સી ટુ ક્યુ તો પેલો આ લેવાનું, બીજો આ. યાદ રાખો ને, એક્સટેન્શનલ કે ટીએફ બરાબર એફ આવે, પણ ટીએફ તો નથી એટલે બધું શું થશે? ટી થાય. અગેન જુઓ, જો ટીએફ અહીંથી જુઓ તો ટીએફ હોય તો જ એફ, નહીં તો ટી. એટલે આમાંથી સ્ટાર્ટિંગ ટીએફ અહીંથી જ થતું. તો અહીંયા જોઈએ સી ટુ ક્યુ તો ટી ટી છે, તો જવાબ કયો આવશે? ટી. તો પહેલા ધડાકે પ્રશ્ન સોલ્વ થઈ ગયો. આપણે જુઓ એ ન હોય તો પછી બીજા માટે જ, ન હોય તો ત્રીજા. 1 + x⁴ 2y + cos² sin inverse x. આ વક્રના x બરાબર 0 બિંદુમાં આગળ અભિલંબનું સમીકરણ. તો પહેલા x બરાબર 0 માટે y કોણ થશે? કેમ કે અભિલંબના સમીકરણ માટે વક્રનો ઢાળ જોશે ને બિંદુ ઢાળ. તો આમાં x બરાબર 0 મૂકતા y કેટલા મળે તે પહેલા મેળવી લેવાના. તો જોઈએ, x બરાબર 0 લેતા y બરાબર 1 + 0 એટલે 1 ની 2y + cos² sin inverse 0 માટે y બરાબર 1 ની ગમે એટલી ઘાત 1 જ થશે, ફાઇનાઇટ છે એટલે. cos² sin inverse 0 એટલે કેટલા છે? cos² 0 0, sin inverse 0 એટલે 0, cos 0 એટલે 1 એટલે 1. 2 માટે આપણે જે બિંદુ થઈ ગયું કોણ થઈ ગયું? 0 2. એક હિન્ટ એવી હતી કે કયા બિંદુ આગળ સ્પર્શક મેળવવાનો છે? તો બિંદુ 0 2 આગળ. x બરાબર 0 મૂકતા y બરાબર 2, તો 0 2. એક ઓપ્શન લઈ શકાય, એટલો બધો ઈઝી દાખલો હોય નહીં. 0 2 નું સમાધાન તો મોસ્ટ ઓફ 1 થી વધારે ઓપ્શન તો કરતા જ હશે. આ કરે છે, આ પણ કરે છે, આ પણ કરે છે, એક આ નથી કરતો, ઓપ્શન સી નીકળી જાય. પણ એકદમ એટલો બધો ઈઝી નહીં કે બિંદુ મુકતા તમને મળી જાય. તો 0 2 આગળ અભિલંબનું સમીકરણ મેળવવાનું છે, તો અભિલંબનો ઢાળ જોશે. અને અભિલંબના ઢાળ માટે dy/dx ની જરૂર પડશે. અહીંથી વિકલન કરીએ તો dy/dx. તો આ ટેપ્સનું વિકલન આખું લોક ધારીને એ રીતે ન કરે. આની શોર્ટ ટ્રીક એવી છે કે f(x) g નું તમારે d/dx જોઈએ તો સિમ્પલી પહેલા તો આ પદ એમને મૂકી દેવાનું f(x) g. એના આખા ગુણાકારમાં
આ ભાગાકાર જે છે એમને મૂકી દો g ઓફ x બાય f ઓફ x, અહીંયા આવશે એનું વિકલન f ડેશ x પ્લસ log ઓફ f x ઇન્ટુ g ડેશ x. આજે તમારે ગુજરાત બોર્ડમાં છે એની માટે સિમ્પલી બહુ સરળ પડશે કે વિધેય રેસ ટુ વિધેય હોય તો દર વખતે કંઈ લોગ જરૂર પડશે નહીં. તો પહેલા ભાગ જે કરીએ આપણે તો આખે આખું પદ છે તો એમનામ આવશે 1 પ્લસ એક્સ રેસ ટુ 2y ઓકે gx બાય fx એટલે જે ઘાતાંક હોય તે સીધો ભાગાકારમાં લીધો 2y ના છેદમાં 1 પ્લસ એક્સ ઇન્ટુ f ડેશ એક્સ 1 પ્લસ એક્સ નો વિકલન 1 પ્લસ log of f of x log of 1 પ્લસ એક્સ 2y નું વિકલન 2y નું લખીએ તો y ડેશ લખીએ આપણે dy બાય dx લાંબુ ન કરવું હોય તો પહેલા ભાગનું વિકલન મળ્યું. બીજું cos સ્ક્વેર sin ઇનવર્સ x છે તો એક સિમ્પ્લિફિકેશન થઈ શકે. આ પદ ખરેખર કેટલું છે તો cos સ્ક્વેર sin ઇનવર્સ x છે તમે આને આ રીતે લખી શકો cos સ્ક્વેર sin ઇનવર્સ ને cos ઇનવર્સ લખશો એટલે cos ઇનવર્સ 1 માઇનસ x સ્ક્વેર. આ બે ઊંડી જાય વર્ગ કરો એટલે 1 માઇનસ x સ્ક્વેર છે. ખરેખર આ કેટલા થાય 1 માઇનસ x સ્ક્વેર અને એનું વિકલન કરશો 1 નું થશે 0 ને x સ્ક્વેર નું કેટલું થશે માઇનસ 2x. એટલે એક આ સાદુરૂપ પહેલા આપી દેવાનું. અહીં આપણે ભૂલી ગયા પણ એ થઈ શકે. cos સ્ક્વેર સાદુરૂપ આપવા સીધું વિકલન કરવા કરતાં પહેલા સાદુરૂપ આપો ત્યારબાદ આ રીતે થઈ શકે. તો આનું વિકલન થઈ ગયું એટલે કે dy બાય dx ને પણ આપણે y ડેશ લખી નાખું છું સરળ પડે તો y ડેશ. હવે થોડુંક લોજિક વાપરવાનું. y ડેશ ને સીધો સૂત્રનો કરતા બનાવવાની જરૂર નથી. આપણે y ડેશ ની કિંમત ક્યાં મેળવવાની 0 2 આગળ તમે x બરાબર 0 અને y બરાબર 2 મૂકો એટલે સીધો y ડેશ મળશે. તો x બરાબર 0 y બરાબર 2 મૂકતા સમય બચાવવાની સૌથી ઈઝી ટેકનિક આ હતી. નકર y ડેશ નો સૂત્રનો કરતા બનો બીજા બે સ્ટેપ વધી જાય. તો y ડેશ તો એવી થઈ ગયા x બરાબર 0 એટલે 1 2y એટલે 2 ઇન્ટુ 2 2y 2 ઇન્ટુ 2 એટલે 4 1 પ્લસ x એટલે 0 એટલે 4 પ્લસ log 1 પ્લસ 0 log 1 2y ડેશ માઇનસ 2 ઇન્ટુ 0. તો સાદુરૂપ આપીએ તો y ડેશ બરાબર 1 ની ફાઇનાઇટ ઘાત છે 1 થશે આ 4 log 1 થાય 0 એટલે આ y ડેશ છે ઉડી જાય એટલે આ પદ 0 થઈ ગયું. તો કેટલા મળ્યા 4 થઈ ગયા. તો માટે અભિલંબનો ઢાળ આ સ્પર્શકનો ઢાળ થઈ ગયો. માટે અભિલંબનો ઢાળ કેટલો થાય -1 બાય dy બાય dx. તો કેટલો થવો જોઈએ -1 બાય 4. તો હવે તો અભિલંબનું સમીકરણ તો ઈઝી છે. બિંદુ આપ્યું છે ઢાળ મળી ગયો તો બિંદુ ઢાળ પ્રમાણે બિંદુ કોણ છે તો 0 2 ઢાળ -1 બાય 4. તો સમીકરણ y માઇનસ y1 એમ એટલે આનો ઢાળ કેટલો થઈ ગયો -1 બાય 4 x માઇનસ x1. તો 4 આ બાજુ તો 4y -8 બરાબર -x. તો x ને આ બાજુ લાવો તો x પ્લસ 4y 8 ને સામેની બાજુ લે તો x પ્લસ 4y બરાબર 8. આવું એક સમીકરણ તો હશે જ. કોણ છે પેલું જ છે આ સમીકરણ છે. એટલે ઢાળ પરથી તે -1 બાય 4 તો આવા બે થતા હતા. નહીતર એક જ થતો હોય તો અહીંથી અટકી જાય દાખલો. પણ બે ઓપ્શન હતા કે -1 બાય 4 ઢાળ આનો પણ થાય છે આનો પણ થતો હતો. બીજું 0 2 નું સમાધાન આ 3 એ 3 કરતા હતા. પણ એકથી વધારે ઓપ્શન માટે જવું હોય તો અહીંથી લગભગ ઘણા દાખલા પતી જતા હોય છે.